રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી જીતવા માટે વાદ વિવાદ, દાવપેચ અને એકબીજાને હરાવવાના પ્રયાસો સામાન્ય બની ગયા છે। પરંતુ આ બધાની વચ્ચે એક એવું ગામ છે જેણે ચૂંટણીના ખર્ચ અને વિવાદોથી ઉપર ઉઠીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડ્યું છે। આ છે રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાંની એક સાબરકાંઠા જિલ્લાની તખતગઢ ગ્રામ પંચાયત। સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થાય એટલે ગામની અંદર જૂથબંધી અને હરીફાઈનો માહોલ સર્જાય છે, પરંતુ તખતગઢની અંદર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે। ચૂંટણી પંચે જાહેરાત કરી કે તરત જ અહીં ગ્રામ સભા મળી અને આ વખતે સરપંચ પદ મહિલા અનામત હોવાથી ગામના આગેવાનોએ સર્વસંમતિથી ભગવતીબેન પટેલને બિનહરીફ સરપંચ બનાવવાનો નિર્ણય કરી નાખ્યો અને માત્ર સરપંચ જ નહીં, ગ્રામ પંચાયતના તમામ વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। એ બેન અમારે પ્રથમ વખત સ્ત્રી સીટ આવી છે, તો અમને બહેનોને પણ ખૂબ અમને આનંદ અને ઉલ્લાસ છે કે જે છે અમારી બેન એક સરપંચ તરીકે નિમણૂક થઈ છે, તો અમે બહેનોને સશક્તિકરણમાં પણ અમે આત્મનિર્ભર બનવામાં પણ અમે ઘણો બધો એનો સિંહ ફાળો છે, એનો લાભ લઈ શકશું, એટલે અમને ખૂબ આનંદ છે। અને ગામના વિકાસના કાર્યો અમારા તખતગઢની અંદર ઘણા બધા થઈ ચૂકેલા છે, હજુ પણ જે બાકી છે એ અમે સરપંચની જોડે સાથે રહી સભ્યો અને એ કાર્ય કરવા માટે અમે જે વિશ્વાસ મૂક્યો છે એને વિશ્વાસઘાત નહીં કરીએ। પહેલાં મેં વિકાસના કામ કર્યા છે ડેપ્યુટી સરપંચમાં, આ વખતે નવા વિકાસના કામ કરીશ અને બિનહરીફમાં મને લીધી છે ને ગામમાં સમરસતા થયું છે ને મને મહિલા બધા થઈને ગામ લોકોએ બધા મને સરપંચ બનાવી નિમણૂક કરી છે। તખતગઢ માત્ર સમરસતા પૂરતું સીમિત નથી, તે રાજ્યની આગળ પડતી ગ્રામ પંચાયતોમાં સામેલ છે। આ ગુજરાતનું એકમાત્ર ગામ છે જ્યાં મીટરથી પાણી પૂરું પાડવામાં આવે છે, જે જળ સંચય અને કરકસરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ ઉપરાંત આ ગામ સોલાર ઉર્જાથી પણ સજ્જ છે। અહીં દરેક ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવેલી જોવા મળે છે અને જે સ્વચ્છ ઉર્જાના ઉપયોગ પ્રત્યે ગામની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ગામના ખેડૂતો પણ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। તેમણે સ્વખર્ચે સિંચાઈ માટે પાણીનો સંપ બનાવ્યો છે, જેણે ગામના ખેડૂતોને સમૃદ્ધ ખેતી તરફ વાળ્યા છે। ગ્રામજનોનો આ જ સંપ આજે તખતગઢ ગ્રામ પંચાયતને સમરસ બનાવી શક્યો છે। વોર્ડ નંબર 6માં ઉમેદવાર નિમણૂક થઈ છું અને અમારા ગામમાં જે પણ વિકાસના કામો થાય છે એમાં હું ભલે વોર્ડમાં હોઉં, મહિલા સરપંચ જે પણ હોય, ગામના લોકો બધા એક મળીને જ કામ કરીએ છીએ અને ગામના લોકોના મતેથી જ ગામમાં વિકાસના કાર્યો થાય છે અને બધાને ગામના લોકોને પૂછીને જ લેવામાં આવે છે। ગુજરાતનું પ્રથમ મોડલ એવું ગામ જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા મીટર સાથેની 24 કલાક મળી રહે છે, સોલાર છે, અન્ય અનેક સિદ્ધિઓ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સુવિધાઓ અને યોજનાઓનો અહીંયા લાભ મળ્યો છે। આવનાર સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તખતગઢ ગામનું નેતૃત્વ જ્યારે મહિલાઓને મળ્યું છે અને મહિલા સરપંચ અને વોર્ડના સભ્યો સર્વાનુમતે સમરસ જાહેર કરવામાં આવ્યું છે સૌ ગ્રામજનોના સહકારથી। તખતગઢ ગ્રામજનોના એક સંપ અને દૂરંદેશીએ ચૂંટણીના ખર્ચ અને કલહને બાજુ પર રાખી વિકાસનો એક નવો માર્ગ કંડાર્યો છે। તખતગઢ ખરેખર અન્ય ગ્રામ પંચાયતો માટે આશાનું કિરણ અને પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે, જે દર્શાવે છે કે સાચી સમરસતા સાચા વિકાસની જનેતા છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।